જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક નાનકડો એકદમ ટચુકડો પ્રસંગ સંભળાવી રહી છું. સરસ મજાનો પ્રસંગ છે જેમનું નામ છે વિઠ્ઠલદાસ. તો ચાલો ભક્તજનો આપણે એ ટચુકડા પ્રસંગને સાંભળીએ. એ હતા પરમ વૈષ્ણવ, નામ એમનું વિઠ્ઠલદાસ. પાસે ઠીક પૈસો હતો. એ જમાનામાં બાદશાહ તરફથી અમુક પરગણા ઇજારામાં આપવામાં આવતા. વિઠ્ઠલદાસે ગોળ દેશના બાદશાહ પાસેથી એક પરગણું ઇજારે રાખ્યું. નસીબ વાકું તે સાલ કઈ વરસાદ પાણી ઓછા થયા. જેટલી ધારી હતી એટલી આવક થઈ નહીં. આ સ્થાને બીજો કોઈ ઇજારદાર હોય તો રૈયતને મારી જુડીને રાજ્ય કર વસૂલ કરત, પણ આ તો હતા પરમ વૈષ્ણવ. પારકાનું દુઃખ આપવાનો વિચાર સરખો પણ એમને ક્યાંથી સ્ફુરે? એમની પાસે જે કંઈ માલ મિલકત હતી એ બાદશાહને આપી દીધી, છતાંય એમના પૈસા ભરપાઈ થયા નહીં. આથી બાદશાહે પોતાના દિવાન નારાયણદાસને આજ્ઞા કરી, આ વિઠ્ઠલદાસ પાસે રાજ્યની આટલી મોટી રકમ લેણી પડી છે, તમે કંઈ કરો ને. બાદશાહે સહેજ ટકોર કરી અને નારાયણદાસે સિપાઈ મોકલીને વિઠ્ઠલદાસને તેડી મગાવ્યા. કડક શબ્દોમાં કહ્યું, વિઠ્ઠલદાસ, તમારી પાસે રાજ્યનું જે લેણું પડે છે એ આજે જ ભરી દો. દિવાનજી, હું હવે ક્યાંથી ભરું? મારી પાસે જે કંઈ હતું એ રાજ્યની તિજોરીમાં જમા કરાવી દીધું છે. આ સાલ વરસ સારું પાકશે તો વ્યાજ સાથે ભરી દઈશ. એવો ઉધાર ધંધો અમે કરતા નથી. કા પૈસા ભરવાનો બંદોબસ્ત કરો, કા દિવાન નારાયણદાસની વાત સાંભળતા જ શ્રી ગુસાઈજીને હૈયે આંચકો લાગ્યો. દિલમાં દયા સાથે ક્રોધભર્યે અવાજે પૂછ્યું, શું કહો છો નારાયણદાસ તમે? વિઠ્ઠલદાસ પર આવો અમુનાશી સિતમ તમે ગુજાર્યો? પણ પ્રભુ, હું શું કરું? જો એમણે વૈષ્ણવતા પ્રગટ કરી હોત તો આટલું કહેતા કહેતા નારાયણદાસ અટકી ગયા. અરે નારાયણદાસ, આ કેવી વાત કરો છો તમે? શું વૈષ્ણવે વૈષ્ણવ ઉપર જ દયા રાખવાની છે? એમણે વૈષ્ણવના ચિહ્નો ધારણ કર્યા નહીં એટલે શું થઈ ગયું? પણ એ માનવ જીવ તો હતો ને. સાચા વૈષ્ણવે તો જીવ માત્ર ઉપર દયાભાવ રાખવાનો છે. જેના હૃદયમાં વિવેક, દયા, ધૈર્ય, સહાનુભૂતિ અને ભગવદાશ્રય ન હોય એ વૈષ્ણવ નથી. પરમ વૈષ્ણવ તો વિઠ્ઠલદાસ. આપે આટલો સિતમ ગુજાર્યો છતાંય એમણે પોતાની વૈષ્ણવતા પ્રગટ ન કરી. અરે, અહીં તો તમે બાજુમાં બેઠા છો, છતાંય એ વાતનો ઈશારો સુદ્ધા કરતા નથી. પ્રભુએ કૃપા કરીને તમને સત્તા આપી છે તો એનો ઉપયોગ જન કલ્યાણ અર્થે કરો. સેવામાં જ સત્તાનું શ્રેય છે. શ્રી ગુસાઈજીએ નારાજ થઈને નારાયણદાસ તરફથી મુખ ફેરવી લીધું. આથી એમને ખૂબ પછતાવો થયો. એકાંતમાં જઈને નારાયણદાસે વિઠ્ઠલદાસની ક્ષમા માંગી. વિઠ્ઠલદાસે કહ્યું, ભાઈ, એમાં વળી ક્ષમા શેની માગવાની? આ તો બધું હરી ઈચ્છાએ ચાલ્યા કરે. ના, હવે જ્યારે પણ મારે લાયક કામ હોય તો જરૂરથી ફરમાવજો. નારાયણદાસ, મને માફ કરજો. હું વૈષ્ણવતાને વટાવતો નથી. હું વૈષ્ણવ છું એટલે આપ મારા તરફ પક્ષપાત રાખવાના જ મને આ વાત ગમતી નથી. હું વૈષ્ણવ છું એવું આપ જાણી ગયા છે એટલે હું આ દેશમાં રહેવા ઈચ્છતો નથી. મારી વૈષ્ણવતાને ગુપ્ત રાખીને હું મારો રોટલો ગમે ત્યાંથી કૂટી ખાઈશ. જ્યારે ગુસાઈજી ગોળ દેશમાંથી પધારી ગયા ત્યારે વિઠ્ઠલદાસ પણ ગોળ દેશ છોડીને અન્ય સ્થળે ચાલ્યા ગયા. જય શ્રી કૃષ્ણ.